ثم الصلاة والسلام على سيد المرسلين خاتم النبيين طه وياسين الذي سميت في السماء بأحمد وفي الأرض أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين سيما بقية الله في الأرضين روحي وأرواح العالمين لتراب مقدمه الفداء ولعن الدائم لأعدائهم أجمعين من يوم عداوتهم إلى يوم الدين أما بعد قال الله تبارك وتعالى في كتابه المبين وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذر قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون जे विषय की शुरुआत की है एक विषय पर पूर्णावती शबे आशूर જ્યાં મુસીબતની રાત એ રાતની જે ગમથી ભરી હતી એના પહેલા કે આગળ ચર્ચા કરવામાં આવી જે લોકોએ આપણા સુધી આ ચાલાની અમાનત પહોંચાડી આ ફરશે હજાર સુધી આપણા સુધી પહોંચાડ્યા તે તમામ મરહૂમોને યાદ કરી ખાસ કરીને હાજી વલીભાઈ નુરભાઈ તથા નૂર મોહમ્મદ વજીરભાઈ તથા નૂરીબેન નૂર મોહમ્મદ મલુકબેન નૂર મોહમ્મદ મિયાજીભાઈ નૂર મોહમ્મદ મુસાફરીવાર હાજી અલી મોહમ્મદ નૂર મોહમ્મદ કુવેરબેન हसनभाई मेमनजीभाई तथा खातूनबेन मुस्तफ़ाभाई यूसुफ तथा कुल मरहूम मोमिनीन मोमिनात का सवा पटेल सूरह फातिहा पढ़िया दुआ सलामती इमाम ज़मान सल्लल्लाहु अलैहि वसल्लम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहुम्मा कुल लिवलिय्यिका हुज्जतिल हसन सल्लल्लाहुका अलैहि व अला आलिहि फी हादिस सा'i व फी कुल्li बस વધારે જહેમત નથી આપતી કેમ કે આજનો સરમાયો આજની આપણી મૂડી આજની આપણી પૂંજી જે કંઈ પણ સમજીએ એ આંસુએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે આજે મોહબ્બતનો હક અદા કરવા માટે અજરે રિસાલતના મુકાબલામાં જે માંગવામાં આવ્યું એ હક અદા કરવા માટે આપણે સૌ ભેગા અને શહેજાદી જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહાની
जनाब ज़ैनब सलामुल्लाह अलैहा इमाम ज़माना जल्लल्लाहु तआला फरजो शरीफ की खिदमत में कुर्सो पेश की। या सैयदी या साहिब रसूल ज़मान, आप गैबत में છો, गैबत में आप પોતાના જદ્દે મઝલૂમ ઉપર આંસુ વહાવી રહ્યા છો। અમે પણ આજે આપના જદ્દે મઝલૂમ પર આંસુ વહાવવા માટે ભેગા થયા છે। ગૈબતમાં ખબર નથી કોણ પુરુષો આપે કે ના આપે, પણ મૌલા અમે આજે એકત્રિત થયા છીએ એ માટે કે આપને પુરુષો આપે। અઝીઝો, પુરુષો આપવા પહેલા એ વાતનું ધ્યાન રાખવાની જરૂરત છે કે કોના પર રડવા માટે એકત્રિત થયા છીએ અને કોના માટે આજે કરબલાની શબે આશુર છે એ વાત ધ્યાન રાખવું જોઈએ। એ મઝલૂમ ઇમામ જેને કરીમ ઇમામ કહેવામાં આવે છે, એ મઝલૂમ ઇમામ કે જેની વ્યાખ્યા માટે આટલું કહેવામાં આવે કે અગર ઇન્સાનના આંખમાંથી આંસુ નીકળી આવે તો એ આંસુમાં એટલી તાકાત છે કે જન્નતનો મુસ્તાક, જન્નતનો હકદાર બનાવી દે। કોણ ઇમામ કે જેનું એક ટીપું અગર જમીન ઉપર પડી જાય તો એને ખાકે શિફા બનાવી દે। કોણ ઇમામ કે જે પાણી વગર તરસ્યા રહી ગયા કે નહેરે ફુરાત ને હૌઝે કૌસરના પાણીના ટીપા પાડવા માટે મજબૂર કરી દે। કોણ ઇમામ? ઇમામે મઝલૂમે કરબલા કે જે પોતે તો બે કોરો કફન સૂઈ ગયા પણ પોતાના ચાહવાવાળાઓને બે કોરો કફન નથી નાખ્યા। આજે આપણા પાસે જે કંઈ પણ નજીવી ઇન્સાનિયત બાકી હોય, આજે આપણા પાસે જે કંઈ પણ નામે ઇન્સાનિયત બાકી હોય દુનિયાભરના અંદર, તો એ મિન્નત છે, સદકો છે ઇમામ હુસૈન अलैहिस्सलाम। अगर करबलाના मैदाનમાં મઝલૂમે કરબલા સૈયદુશ શુહદા પોતાની જાનને કુરબાન ન કરી હોત તો આજે અઝાદાર ન હોત, ઇન્સાન ન હોત, માનવ ન હોત, બલ્કે દરેક ઇન્સાનના સ્વરૂપના અંદર યઝીદિયત દેખાતું। બસ વાતને મુખ્તસર કરું, સબ્જેક્ટ ચાલતો હતો ઉલમાનો, મુજતહિદનો, ફકીહનો અને સાથે સાથે ચાલતી હતી અઝાદારી। કે આ દુશ્મન જે અઝાદાર પાસે જે બે મહત્વની તાકાત છે, અઝાદારી અને ફકીહ મુજતહિદ, એને ગમે તે રીતે તોડવાની કોશિશ કરો। આજે આ બંને વસ્તુને હું ભેગું કરી દઉં। સૈયદ બહરુલ ઉલૂમ જે આપણા મુસ્લિમોમાંથી એક મુસ્લિમ છે, નજફ યાસર ઇમામ અલી अलैहिस्सलाम ના હરમમાં જાઓ તો જમણા હાથ ઉપર જે પિલ્લર છે, પિલ્લરના અંદર સૈયદ બહરુલ ઉલૂમ દફન છે। કોણ સૈયદ બહરુલ ઉલૂમ? જે ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ વારંવાર મુલાકાત કરેલી। બસ મુખ્તસર વાત કહેવાનો આશય એ કે આપણે એવા મરજાના માનવાવાળા છીએ અને એવી અઝાદારીને કરવાવાળા છીએ કે જેના અંદર રત્તી બરાબર પણ શક નથી। સૈયદ બહરુલ ઉલૂમ નજફથી કરબલા જઈ રહ્યા હતા, એકલા હતા। આજની જેમ નહોતું કે ભાઈ કરોડોની સંખ્યામાં ટોળે ટોળા નજફી અશરફથી કરબલા જઈ રહ્યા હોય, ના, જંગલના રસ્તે જઈ રહ્યા હતા, દુઆ કરી રહ્યા હતા, પરવરદિગાર કોઈ મને સારો સાથીદાર મળી જાય તો આ નજફથી કરબલા 80 કિલોમીટરનું અંતર ઇઝીલી કપાઈ જાય। રસ્તામાં જોયું કે સામેથી એક અરબ આવી રહ્યું છે। કહ્યું, સૈયદ ક્યાં જઈ રહ્યા છો? કહ્યું કે કરબલા જઈ રહ્યો છું। કહ્યું, હું પણ કરબલા જઈ રહ્યો છું। સારું થયું કે તમારા જેવા બહેતરીન બુઝુર્ગ આલિમનો મને સાથ મળી ગયો। પણ સૈયદ મનમાં વિચારવા લાગ્યા કે મળ્યો તો મળ્યો, અગર કોઈ આલિમ મળ્યો હોત તો 80 કિલોમીટર સુધી ઇલ્મની ડિસ્કસ થાત। હવે આના સાથે હું શું ડિસ્કસ કરું? થોડા હજુ ચાલ્યા હતા કે સૈયદથી એ અરબે સવાલ કર્યો કે સૈયદ, મારો એક પ્રશ્ન છે। સૈયદ તો બિસ્મિલ્લાહ કહ્યું કે ચાલો એક પ્રશ્ન તો પૂછો, એ બહાને કઈ ને કઈ ડિસ્કસ થશે। એક પ્રશ્ન પૂછો, સૈયદે જવાબ આપ્યો, અરબે સામે દલીલ કરી, સૈયદ ફરી પાછો જવાબ આપ્યો, અરબ પાછો દલીલ કરી, સૈયદે પાછો જવાબ આપ્યો। જ્યારે આખિરકાર સૈયદની મુશ્કેલ સોલ્વ થઈ ગઈ તો કહ્યું કે ભાઈ તું ભણેલો ગણેલો લાગે છે। કહ્યું કે ના, જે કંઈ છે થોડું ઘણું મારા પાસે પણ ઇલ્મ છે। કહ્યું કે સૈયદ, આ પ્રશ્ન નથી, પ્રશ્ન કંઈ બીજો છે। તમારા ચહેરા ઉપર દેખાઈ આવી રહ્યું છે કે તમે કોઈ પ્રશ્ન દિલના અંદર મૂંઝવણ લઈને ફરી રહ્યા છો। કોણ ફકીહ છે, મુજતહિદ છે, સૈયદ બહરુલ ઉલૂમ, ઇલ્મનો દરિયો છે, એમનું નામ મહેદી।
કહ્યું હા એક પ્રશ્ન તો છે પણ હવે તને ક્યાંથી કહું? કંઈ ના પૂછો તો ખરા, કદાચ મને આવડતું હોય અથવા મારા દિમાગથી કોઈ જવાબ નીકળી જાય, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એક સવાલ પડી મોહમ્મદ વાલી મોહમ્મદ તમે સવાલ કરો, કદાચ શાયદ મારા નજીવા એ પ્રમાણે જે તે મારાથી અગર શક્ય છે તો હું જવાબ આપીશ. કે પ્રશ્ન એ છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા જાય તો 1000 હજ અને 1000 ઉમરાનો સવાબ આટલો બધો. અગર રજાદાર ફરશે રજા ઉપર બેસી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મજલિસના અંદર એક ટીપું નીકળી આવે તો અલ્લાહ કહે છે કે મેં તને જન્નત આપી. જન્નત આટલી બધી સસ્તી, ઉમરા અને હજ આટલું બધું સસ્તું કે અગર કોઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હજ ઝિયારત કરે તો 1000 હજ અને 1000 ઉમરાનો સવાલ મળે. તો સૈયદે કહ્યું બસ આટલો હવે નાનો પ્રશ્ન? કહ્યું કે હા. કહ્યું કે ચાલો હું તમને એકદમ ઇઝીલી સમજાવો મારી ભાષામાં. કહ્યું એક બાદશાહ જે શિકાર કરવા માટે જાય છે, બધું યાદ રાખજો, મુસ્તૈદ સામે છે, સામી આઝાદારી છે. આજે છેલ્લો દિવસ એટલે આ બંને વસ્તુને સંક્ષિપ્તમાં કરીને વાત પૂરી કરી કે કેવા મરજાને માનીએ છે ને કઈ આઝાદારીને માનીએ છે, જેમાં રત્તી બરાબર પણ કોઈ જાતનો શક નથી અને શક પણ આવવો જોઈએ નહીં. કયું મારા બચ્ચાઓ ખાસ ધ્યાન દેજો. એક બાદશાહ શિકાર કરવા માટે જાય છે. શિકાર કરતા કરતા જ્યારે હરણના પછવાડે દોડતા હવે હરણ તો ગમે ત્યાં છે તો બાદશાહ પોતાના ઘોડાને દોડાવ્યું. ઘોડાના પછવાડે તો હરણના પછવાડે જતા રસ્તો ભટકી ગયો. હવે જ્યારે બાદશાહ હોય તો નવાબ હોય, ભૂખ પણ લાગે ને તરસ પણ લાગે અને આ બંને વસ્તુ એવી છે કે બરદાસ્ત પણ ન થાય. હવે આજુબાજુ જોયું કોઈ દેખાતું નથી. આજુબાજુ થોડો પ્રયાસ કરો કે શોધું કઈ જગ્યા રસ્તો મળી જાય, કે પાણી મળી જાય, કે જમવાનું મળી જાય. જોઈએ ઝૂંપડી છે, ઝૂંપડી પાસે ગયો, જોયું કે ઘડી ડૂસી બેઠી. કહ્યું માજી તરસ લાગી છે. કહ્યું બેટા મારો છોકરો પાણી ભરવા ગયો છે, પાણી ભરીને આવે પછી તને પાણી કહું. કહ્યું ના એટલી વાર સુધી તો હું મળી જઈશ. કહ્યું કે કામ કર, મારા પાસે આ ઘેટી છે, ઘેટીનું દૂધ કાઢીને દઉં તો તારો હળદ થોડું તર થઈ જાય, પ્યાસ થોડી ઓછી થઈ જશે, ત્યાં સુધી મારો દીકરો આવી જશે. ઘેટીનું દૂધ પાયું, થોડી વાર થઈ ગયું, હવે તરસ તો મટી ગઈ પણ ભૂખ. કહ્યું કઈ વાંધો નહીં, હું આ ઘેટીને ઝબા કરી દઉં અને તેના કબાબ બનાવીને તેને ખવડાવી દઉં. કહ્યું કે તો પછી તમે કરશો શું? કહ્યું કરવાનું શું, અલ્લાહ રાઝિક છે, રિસ્ક આપવા વાળો છે. અત્યાર સુધી આ ઘેટીથી અમે સૈરાબ થતા હતા દૂધથી, હવે આગળનો માલિક અલ્લાહ છે, કરશે કઈ ને કઈ રસ્તો. પણ આજે અમારી ઇન્સાનિયત બતાવવાનો માર્ગ છે. ધ્યાનથી જરા જાઓ, આજે અમારી ઇન્સાનિયત બતાવવાનો અલ્લાહ એક ચાન્સ આપ્યો છે. તો શું કરીશ? કે ઘેટીને ઝબા કરીશ. ઘેટીને ઝબા કર્યું, કબાબ બનાવીને બાદશાહને ખવડાવી દીધા. ડકાર પણ બહાર આવી ગઈ. પતિની સૈરાબ થઈ ગઈ. છોકરો હજી સુધી આવ્યો નથી. બાદશાહે જતા કહ્યું કે માજી કોઈ તકલીફ પડે તો બાજુના ગોળના અંદર હું બાદશાહ છું, ખોળતા આવી જજો. નિશાની આપી અને કહ્યું કે આ નિશાની બતાવજો, તરત જ તમને મારા પાસે લઈ આવશે. બાદશાહ પાછા નીકળ્યા. માર જ્યારે પેટમાં કંઈ પડે તો પછી અકલને સૂજે. શોધતા પોતાના ઠેકાણે પહોંચી ગયા અને પહોંચ્યા બાદ સિપાહીઓને અને વઝીરને એલાન કરી દીધું કે મારી વીંટીનું નિશાન લઈને કોઈ આવે તો જરાય રોકતા નહીં, સીધો એને દરબારમાં લઈ આવજો. દીકરો આવ્યો, જોયું કે માં તો ઘેરું કાપી નાખ્યું છે. હવે જેટલા દિવસ ચાલતા ચલાવ્યું. આખિરકાર કહ્યું કે માં હવે શું કરશું? કહ્યું બેટા બાદશાહે કહ્યું કે તકલીફ પડી આવે તો મારા ત્યાં આવજે. માં અને દીકરો બંને દરબાર તરફ નીકળ્યા. જેવા સિપાહીઓને વીંટી બતાવી, તરત જ સિપાહીએ વીંટી લઈને રવાના થયો. બાદશાહમાં છે, બાદશાહને જઈને વીંટી બતાવી. મકસદથી ખોરાઈને જતા આપણે ઘેટામાં નથી રહેવાનું. વીંટી બતાવી. બાદશાહે કહ્યું કે ફિલ ફોર તરત જ એમને અંદર મોકલો. અંદર મોકલ્યા. દરબારને સજાવવામાં સારા માઇન્ડેડ બ્રિલિયન્ટ વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા. આ દીકરો અને એની માં દરબારમાં ઉભેલા. કહ્યું કે બતાવો. એમના પાસે ધ્યાનથી આ શબ્દોની હવે લડાઈ છે.
એમના પાસે જે કંઈ હતું એ મારા ઉપર કુરબાન કર્યું. બતાવો હવે આને શું અપાય? તો કઈ નહીં, જેટલું આપ્યું તો જેટલું આપી દો. બીજો ઉભો થઈને કહ્યું કે ના, એના પાસે જે કંઈ હતું કમસ કમ 10% તો તારી પ્રોપર્ટી બની. કોઈ 20% સુધી આવ્યું, કોઈ 50% સુધી આવ્યું. આખિરકાર બધા સાયલેન્ટ થઈ ગયા. એક ખેતીના મુકાબલામાં એક ખેતી એના મુકાબલામાં 50% બાદશાહની પ્રોપર્ટી આપવાનું દરબારમાં નક્કી થયું. બાદશાહ પોતાની જગ્યાએ ઊભો થયો અને કહ્યું કે તમે બધાએ ખોટા. એના પાસે જે કંઈ હતું એ મારા ઉપર કુરબાન કર્યું. એના પાસે જે કંઈ હતું મારા ઉપર કુરબાન કર્યું. તો આજે અગર તમારા સામે ઊભો હોઉં તો આના સદકાથી. તો હવે ઇન્સાફ એ છે કે મારા પાસે જે કંઈ હોય એના ઉપર કુરબાન કરું. બસ આટલું કહી તરત જ સૈયદ બહેરુલ ઉલૂમનો ચાબુક જે હતી જમીન ઉપર પડી ગઈ. આ ચાબુક લેવા માટે નીચે ઉતર્યા, જેવા હાથને વધાર્યો અને ઊંચું કર્યું તો જે અરબ હતો, જે આ સવાલ કરી રહ્યો હતો, આ દાસ્તાન બયાન કરી રહ્યો હતો, ગાયબ થઈ ગયો. તરત જ સૈયદ બહેરુલ ઉલૂમ કહ્યું કે બે વાત સમજમાં આવી. એક તો એ મારો વક્ત ઇમામ ઝમાને સલ્લલ્લાહુ તઆલા ફરજો શરીફ હતા. બીજી વસ્તુ એ સમજાવીને ગયા કે ઘરડી ડોશી પાસે ગેટી હતી, એની જે કંઈ પૂંજી હતી એને કુરબાન કરી બાદશાહ ઉપર. તો બાદશાહે ન્યાય આપ્યો. શું ન્યાય આપ્યો? કે મારા પાસે જે કંઈ હોય એ હું કુરબાન કરું. મને આ દાસ્તાન સંભળાવી મારા મસલાનો જવાબ આપી ગયા કે ઇમામ હુસૈનની ઝિયારતનો સવાબ, 1000 હજનો સવાબ, 1000 ઉમરાનો સવાબ અગર રડે ને આંસુ નીકળી આવે તો એના ઉપર જન્નત વાજિબ થઈ જાય. હું સમજી ગયો કે કેવી રીતે થાય. ઇમામ હુસૈન પાસે જે કંઈ હતું એ અલ્લાહની રાહમાં કુરબાન કર્યું. અલ્લાહ પાસે જે કંઈ હતું હુસૈન ઉપર કુરબાન કર્યું. સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. આઈ મજલૂમ કરબલા છે જેણે કેટલી બધી કુરબાનીઓ આપી છે. જો કે મસાઈલની રાત છે એટલે વધારે ગુસ્તાખી નહીં કરી આપણી સમજ કે કયા અંશથી હું ચાલુ એ મને સમજમાં હજુ સુધી નથી આવ્યું. કે કરબલાનું પાણી તમારા સમક્ષ બયાન કરું, કે કરબલાની જમીનના બાબતમાં બયાન કરું, કે કરબલામાં ખૂને હુસૈનની બયાન કરું, કે ફઝીલત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. આ એ કરીબ ઇબ્ન કરીબ ઇમામ છે કે જેના કર્મો અત્યારે આપણે રડવા માટે ભેગા થયા છે. એ મજલૂમ ઇમામ અજીઝો જરા ઇન્સાફથી કહેજો, હમણાં એક મોત થઈ ગઈ. એમના ઘરનો વારસદાર મારા સાથે હતો. એને રડવું હતું પણ રડી નહોતો શકતો. રડવું તો હતું પણ રડી નહોતો શકતો. કેમ? કેમ કે સામે મા હતી, સામે બહેન હતી, સામે ઘરવાળા હતા. એને રડવું હતું. પણ જ્યારે મિત્રો એને એક તરફ લઈ ગયા અને ખભેથી ખભે મળ્યો તો ઢુસકે ઢુસકે રોવાનું શરૂ કર્યું. બસ આટલું સમજી ગયા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે જરા આટલો તો હિસાબ કરો. સવારથી મજલૂમે કરબલા લાશો ઉઠાવીને લાવે છે. જે કોઈ કરબલામાં જે ઇમામને ખભે ઉપર હાથ રાખીને કહે કે મોલા તમને કરિયર જવાન અલી અકબરનો પુરુષો પેશ કરું છું, તમને જનાબે અબ્બાસનો પુરુષો પેશ કરું. ઇમામ રડે તો ક્યાં રડે? એના બાદ પણ જે રડવાવાળા હતા એમને રડવું હતું, પણ અગર રડવા જતા હતા તો એમને તાઝિયાનો મારવાનો. યો જી મેં બધી એ વાતને તમામ કરી દીધી. આ મજલૂમ ઇમામ છે કે જેની અગર આ વાત બયાન કરું તો યોગ્ય નથી. અલ્લાહ આપણા સર્વોને અરબઈનની ઝિયારત નસીબ ફરમાવે. અરબઈનનો હુજુમ અને ટોળાને આપણે જોઈએ છે નજફથી કરબલા કેવી હાલત હોય છે. એવું નથી કે ફક્ત રાહિબને 7 ઔલાદ અદા કરી. આજે જાઓ કરબલામાં લાઈવ જીવતા જેટલા મોજીદા જોવા હોય એટલા જોઈ લેજો. બૈતુલ હરમૈન ઇમામ હુસૈન અને મૌલા અબ્બાસના ગુજારા દરમિયાન બૈતુલ હરમૈન મજમુ ખચોખચ પડેલું. જ્યારે કોઈ મજલિસ પડતું હોય, નોહો પડતો હોય તો આજુબાજુવાળા ભેગા થઈ અને એક નવહાનું શક્લ આપી લોકો માતમ કરે, મજલિસ કરે, રૂએ. કે હર કોઈ વિખરાય ના હોય પણ મોહબ્બતે હુસૈનનો સદકો છે કે કરબલામાં બધા ભેગા થઈ જાય છે. અને તાજુબની વસ્તુ એ છે કે આપણે એમ સમજતા હોઈએ કે ગુજરાતીમાં મજલિસ પડીને રોઈ લેશું એટલે ઇમામ હુસૈનનો ઉપર એહસાન થયું.
કરબલામાં જઈને જોઈ લેજો કે ઇમામ હુસૈનની ફઝાઇલ અને મધ અને મસાઇલ ઉપર લડવા માટે મોહતાજી નથી. કોણ ભીડ હતી. અચાનક એક મોમેના પોતાના હાથને બલંદ કર્યો, ત્યાંથી આપણે સાંભળ્યું રડવા માટે જો કે આજની રાતમાં આવું જ કામ છે, પણ નહીં, મનસીબ બહુ નાની છે. હાથને બલંદ કરી ઇમામ હુસૈન અલૈહિસ સલામના ગુંબદ તરફ કહીને કે યા બાબિલ્લાહ, એક બાપ છો ને, સૌથી વધારે જાણો છો તો બાપ છો ને, જાણો છો કે દીકરીની બાપ સાથે મોહબ્બત કેટલી હોય. એને મસાજ ચાલુ કરી કે મૌલા, જ્યારે આપ વિદા થઈ રહ્યા હતા તો સકીનાથી વિદા થયા. જ્યારે સકીના આપના ઘોડાના ટાંકુથી લીપટી ગઈ તો આપ જમીને કરબલા ઉપર નીચે ઉતારી અને પોતાના છાતી પર સુવડાવ્યા. મૌલા, આનાથી વધારે મોહબ્બત જ્યારે એના રૂખસાર ઉપર તમાચાઓ લાગતા હતા તો આપે કપાયેલા બદલમાંથી અવાજ આપી એ લઈ યા બોલી મસાજ નથી પડતો, મારી તરફ આવી જા બેટા, મારી તરફ આવી જા. આ બાપની મોહબ્બત નથી તો શું છે? તમે તમારી દીકરી વગર ન રહી શક્યા મૌલા હુસૈન. હું નજફથી ચાલી હતી તો મારા સાથે મારી એક દીકરી હતી જે નજફથી ખોવાયેલી છે. કરબલામાં હું તમારા પાસે જવા માટે આવી છું. વાત પૂરી થઈ. મસાઈ ચાલુ હતા, લોકો ધારો મારી રોતા હતા કે પાછળથી અવાજ આવી માં. શું આવી અવાજ? માં. એટલે માં એ તરત જ ફરીને જોયું કે મારી દીકરી તો નથી બોલાવતી, જોયું તો એની જ દીકરી હતી. તરત જ માં દીકરીને અને દીકરી માને લીપટી ગયા. બહુ રોયા, બહુ રડ્યા અને કહ્યું કે બેટા જરા ફરી પાછું બોલતો, તું શું બોલી? કહ્યું કે માં. કહ્યું ફરી પાછું બોલતો? કહ્યું કે માં. હવે પાછી દીકરીને રાખી દીધી અને તરત જ કહ્યું યા અબ્દુલ્લાહ હુસૈન, આજે મને ખબર પડી આવી કે કરબલામાં સૌથી મોટી મુસીબત અરે આપના ઉપર પડી હોય તો સકીનાના તમાચાઓ. અરે મૌલા, કેટલા કરીમ ઇબ્ન કરીમ. મારી દીકરી ખોવાની હતી તો એ ગૂંગી હતી, પણ જ્યારે આપે અતા કરી તો ઝબાનના સાથે. આજે એ મૌલા હુસૈન ઉપર રડવા માટે આપણે વિદા કે જેના ઉપર આપણો એહસાન નથી, એમનું એહસાન આપણા ઉપર છે. આરામથી મસાઈલની ચીજો સાંભળજો જેથી કરી રડવામાં આપણા માટે આસાની રહે. શબે આશુર આજે આપણે એસી હોલના અંદર આરામથી જમીને પાણીની સબીલના સાથે આપણે બેઠેલા છે. 7 મુહર્રમ આજ રાતનો ખૈમાઓનું પાણી ખતમ થઈ ચૂક્યું હતું ને 3 દિવસ બીતી ચૂક્યા. મોટા લોકો નાના બચ્ચાઓને પાણી પીવડાવતા હતા. હજી જો હવે તો એ પાણી પણ નથી જે બાળકોને પીવડાવવામાં. જાણો છો મંતરમાં શું લખેલું છે કે જ્યારે જનાબે સકીના મશ્ક લઈને અબ્બાસને આપવા માટે ગયા તો સુકાયેલી મશ્ક ગળા પર રાખેલી હતી. કેમ કે એ જે તળાવ હતી એની જે ભીનાશ હતી એ ભીનાશને ગળા પર રાખેલી હતી જેથી સુકૂન મળે. તો જ્યારે નાનાઓનો આવો હાલ હોય તો મોટાઓનો શું હાલ હશે? આ તરસને જરા હું સમજાવવા માંગુ છું કેમ કે આગળ મારે આનાથી કામ લેવાનું છે. તો વિચાર કરો, મોટા લોકો કેટલા દિવસથી ભૂખ્યા અને તરસ્યા હશે. જ્યાં બાળકોને ખાવાનું આપી દીધું, જ્યાં પીવાનું પાણી બાળકોને આપી દીધું હોય, હજી જો આપણે આરામથી બેઠા છીએ પણ કરબલાના મેદાન તો અલગ જ મંજર છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દરેક અસહાબ અંસારને એકત્રિત કર્યા અને કહ્યું કે હે મારા સાથીઓ, જુઓ કાલે શહાદતનું મેદાન છે. આ લોકો મારા દુશ્મન છે તો તમે શું કામ તમારી જાનને કુરબાન કરો છો? અગર તમારે ઊભા થઈને જવાનો તમને શરમ આવતી હોય તો હું આ મીણબત્તીને ઉલવી નાખું છું. તો હજી ઇમામ હુસૈન અલૈહિસ્સલામે મીણબત્તીને ઉલવી નાખી અને થોડીક વાર બાદ પાછી સળગાવી તો જે વ્યક્તિ જે હાલતમાં જ્યાં બેઠો હતો ત્યાં બેઠેલા દેખાણા. તરત જ કમરે બની હાશિમ ઊભા થયા અને કહ્યું કે આકા અબા અબ્દુલ્લાહ, અગર અલ્લાહ આવી 1000 જાન મુને અતા કરે તો આવી 1000 જાન હું આપના ઉપર કુરબાન કરીશું, પણ આપને છોડીને અમે નહીં જઈશું. હજી જો શબે આશુર 3 ભાગના અંદર હતી. એક ભાગ ઇબાદત માટે હતો, એક ભાગ અહેલે બેત માટે હતો અને એક ભાગ અસહાબ અંસાર માટે હતો. હજી જો એમાંથી એક ભાગ હું આપને બયાન કરી દઉં જેથી કરી સહેમત તમામ થઈ જાય. એક ભાગ એ હતો કે જ્યારે અસહાબ અંસારની મુલાકાતનો સમય હતો, એમના સાથે ઇમામ બેઠા હતા, એમની પરીક્ષા ઇમામે લીધી હતી. એટલા સુધી કે બીજો પહેર પણ શરૂ થઈ ગયો કે અસહાબ અંસાર ઇબાદતમાં મસરૂફ થઈ ગયા.
ગયા, મશગુલ થઈ ગયા. અઝીઝો મક્તલમાં લખેલું છે કે એ રીતે ઇબાદત કરતા હતા જેવી રીતે મધમાખી મધપૂડામાં બેઠી હોય અને ભિનભિનાહટનો અવાજ કેવી રીતે આવતો હોય. શબે આશુર ખયામ હુસૈનીમાં એવી રીતે ભિનભિનાહટ નમાઝ અને તિલાવતનો અવાજ આવી રહ્યો હતો. અઝીઝો આ પહોર પણ પૂરો થઈ ગયો. હવે હર એક વ્યક્તિ પોતાની કુરબાનીને તૈયાર કરી રહ્યો હતો. ઇમામ હુસૈન હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એક ખૈમાનો ચક્કર કાપી રહ્યા છે. રાતનો અંધારો અને સન્નાટો છે. શું જોયું કે જનાબે લૈલાના ખોળામાં અલી અકબરનું માથું છે. હા અઝીઝો, શું જોયું કે જનાબે ઝૈનબના ખોળામાં મોહમ્મદનું માથું છે. બસ અઝીઝો, મુસીબત રાતની પડું તો આટલી જ કાપી છે. ત્યારબાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જોયું એક ખૈમામાંથી રડવાની અવાજ આવી રહી છે. એક ખૈમામાંથી રડવાની અવાજ. કહ્યું ભૈયા બાદ જાઓ તો જરા જુઓ તો ખરા, અને મારી મોજૂદગીમાં અત્યારે રાત્રે કોણ રડી રહી છે. કમરે બની હાસિમ આગળ વધ્યા. જોયું તો જનાબે ઉમ્મે કુલસુમનો ખૈમો હતો. કહ્યું કે આકા, અરે શહેજાદી ઉમ્મે કુલસુમનો ખૈમો છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આગળ વધ્યા ને કહ્યું બહેન ઉમ્મે કુલસુમ, શા માટે રડી રહ્યા છો? કહ્યું કે આકા, એ મારા ભાઈ હુસૈન, કાલે જ્યારે કુરબાનીનો સમય આવશે તો લૈલા અલી અકબરને કુરબાન કરશે, ઝૈનબ और મોહમ્મદને કુરબાન કરશે, ફરવા કાસિમને કુરબાન કરશે, રબા અલી અસગરને કુરબાન કરશે. અરે કુલસુમ પાસે તો કોઈ औलाद નથી. બસ અઝીઝો, જેવું સાંભળ્યું કમરે બની હાસિમે તલવાર કાઢી પોતાના ગળા ઉપર રાખીને કહ્યું, શહેજાદી, અરે અબ્બાસની કુરબાની આપણા તરફથી. અજરકુમ અલ્લાહ, આપણે ખુદા કોઈ ગમો ન રડાવે સિવાય ગમે સૈયદુશ શુહદા. અઝીઝો, ત્યારબાદ થોડો સમય પસાર થઈ ગયો. અઝીઝો, એટલી બધી શબે આશુરની મુસીબત છે જેને આપણે મુખ્તસર સમયમાં સાંભળી નથી શકતા. મેં મસાયબ જે બયાન કર્યા હતા એ આજે મસાયબ પૂરા કરું છું કે 3 વ્યક્તિઓ બેઠેલી હતી ખૈમાના પાછળ જે મેદાનનો નકશો ખેંચી રહી હતી. હઝરત અબ્બાસ, જનાબ અલી અકબર અને જનાબ કાસિમ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જોયું કે આ 3 વ્યક્તિઓ કરબલાનો નકશો ખેંચી રહી છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામે કહ્યું, બેટા અલી અકબર, તમે જમણી બાજુ હમલો કરજો અને બેટા કાસિમ, તમે ડાબી બાજુ હમલો કરજો. જનાબ અલી અકબરે કહ્યું કે આ કાકા, અરે કલબે લશ્કર મેન હાડ ઉપર કોણ હમલો કરશે? કહ્યું કે તારો કાકા હમલો કરશે. કહ્યું કે કાકા, ખબર છે ને, અગર તમને કંઈ થઈ ગયું તો મારા બાબાની કમર તૂટી જશે. બસ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઊભા થયા અને આગળ વધીને કહ્યું, બેટા અલી અકબર, અગર તું જઈશ અને તને કંઈ થઈ ગયું તો મારી મોજૂદગીમાં અરે તારા બાબાના આંખોનું નૂર ચાલ્યું જશે. અરે આ બંને દરમિયાન એક શહેજાદો ઊભો થયો જેનું નામ કાસિમ. કહ્યું, કાકા, અરે તમારે પણ જવાની જરૂરત નથી, અને ભૈયા અલી અકબર, તમારે પણ જવાની જરૂરત નથી. એ કાકા, તમારા મરવાથી મારા કાકાની કમર તૂટી જશે. એ ભૈયા અલી અકબર, તમારા મરવાથી મારા મોલાની આંખોની રોશનાઈ. અરે કાસિમ તો યતીમ, અરે મારા મરવાથી કોઈને ફરક નહીં પડે. હુસૈન દોડ્યા, કાસિમને છાતીથી લગાવ્યા. એ બેટા કાસિમ, અરે તું આવું ના બોલતો, અરે તારા મરવાથી હુસૈન કરબલામાં ગરીબ થઈ જશે. અજરકુમ અલ્લાહ, ખુદા આપને કોઈ ગમો ન રડાવે સિવાય ગમે સૈયદુશ શુહદા. રાતનો સમય આવ્યો કે નાફે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથે સાથે કહ્યું, નાફે, કેમ મારા પછવાડે આવો છો? કહ્યું કે મૌલા, મને ડર લાગે છે કે દુશ્મન આપણા પર હુમલો ન કરી દે. કહ્યું કે ચાલ તો મારા સાથે. કહ્યું કે જો આ મકામ છે ત્યાં મારા ભાઈ અબ્બાસના બંને બાજુઓ કલમ થશે. આ મકામ છે ત્યાં મારો ભત્રીજો કાસિમના બદનના ટુકડા થશે. આ મકામ તે મકામ છે જ્યાં કરિયર જવાનના છાતી ઉપર ભાલો લાગશે. ત્યારબાદ ખૂણાના અંદર એક ખાડાની તરફ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આગળ વધ્યા અને કહ્યું કે નાફે, તું ત્યાં ને ત્યાં રોકાઈ જા, હવે તારે આગળ આવવાની જરૂરત નથી. નાફે કહ્યું કે આકા, મને એ તો બતાવો કે આગળ શું છે? આટલી બધા મકામ બતાવ્યા, આ મકામ કેમ નથી બતાવતા? કહ્યું કે એ નાફે, આગળનું જે મકામ છે મારી કત્લગાહ છે, જ્યાં આગળ મારી માં પોતાના બાલોની સફાઈ કરી રહી છે. અજરકુમ અલ્લાહ, ખુદા આપને કોઈ ગમો ન રડાવે સિવાય ગમે સૈયદુશ શુહદા. આપના દિલ રોવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. કોના ઉપર? 6 મહિનાના ગોદ પીતા બાળક માટે. અઝીઝો, સુબહ આશુર નમૂદાર પણ થઈ ગઈ. કરિયર જવાન અલી અકબરની અઝાન પણ ઇન્શાઅલ્લાહ અજરે આશુર એક પછી એક કુરબાની થતી
વધી રહી. પણ આટલી મુસીબત જરા સમજો, જ્યારે પણ કોઈ શહીદ જમીન ઉપર પડતો તો મૌલા હુસૈન ઘોડા ઉપર જતા અને શહીદના લાશાને ઉઠાવી દુશ્મનોના દરમિયાનમાંથી લઈ આવતા. ચાહે હબીબ ઇબ્ન મઝાહિર હોય, મુસ્લિમ ઇબ્ન ઔસજા હોય, હોરે યઝીદ રિયાઈ હોય, કોઈ પણ યઝીદ, કોઈ પણ અસહાબનો હોય, જ્યારે પણ શહીદ જમીન ઉપર ગિરતો તો હુસૈન અલૈહિસ્સલામ ઘોડા ઉપર જતા. પણ હજી તો આટલી ગુરબતનો જરા અહેસાસ કરી શકશો કે નહીં? પણ જ્યારે કડિયલ જવાન અલી અકબર ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યા તો ઘૂંટણીએ ચાલતા ચાલતા હુસૈન પહોંચ્યા. અને જે લાશને એક હાથમાં ઉઠાવનાર હુસૈન, અરે કડિયલ જવાન અલી અકબર, ખુદા આપને કોઈ ગમ ન લગાવે સિવાય કે મેં સૈયદ શુહદા. અજીજો જેટલું જીવ પડીને આજે લગવું હોય રડી લો. જનાબે ઝહરાને પુરસો આપીએ, ખબર નથી આવતો મુહર્રમ નસીબ થાય યા ન થાય. અજીજો, જ્યારે જનાબે અલી અકબરની પણ કુરબાની પેશ થઈ ગઈ, જનાબે કાસિમની લાશની ગઠડી પણ બનાવીને આવી ગઈ. અજીજો, ત્યારબાદ એવી ગુરબતનો સમય પણ આવ્યો કે મૌલા હુસૈન રોતા રોતા અલમે હજરત અબ્બાસને પકડીને ખૈબાની તરફ આવી રહ્યા હતા. જનાબે સકીનાએ કહ્યું કે બાબા, અરે મારા કાકા અબ્બાસ ક્યાં ગયા? કહ્યું કે બેટા, તારા કાકા અબ્બાસ બંને બાજુઓને કલમ કરાવીને એને પુરાત ઉપર સૂતા છે. લો અજીજો, હવે ગરીબમાં ગરીબ ઝહરા કરબલાના મેદાનમાં યકો તન્હા, જેનો કોઈ નાસિરો મદદગાર નથી. અજીજો, દુશ્મનો તાણા મારવાનું શરૂ કર્યું. એ હુસૈન, અરે ક્યાં અલી અકબર, એ હુસૈન ક્યાં કાસિમ, એ હુસૈન ક્યાં અબ્બાસ. બસ અજીજો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે અને આવાજ આપી, હલ મિન નાસિરિન યંસુરના. શું જોયું કે ખૈમામાંથી એક ઝઈફ, કમજોર લાગર પોતાના હાથમાં મસાલો સહારો લઈ મેદાન તરફ આગળ વધી રહ્યા છે. તરત જ ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, બેટા સજ્જાદ, અરે ખૈમામાં પાછળ ચાલ્યા જાઓ. ત્યારબાદ બીબીઓના રડવાની અવાજ આગળ વધી. જ્યારે બીબીઓનો રડવાનો અવાજ વધી રહ્યો તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ખૈમામાં ગયા. જરા મુસીબતને અહેસાસ કર્યો ને અહેસાસ કર્યા બાદ રડજો. જેટલું રડવું હોય એટલું રડજો, કેમ કે આ એટલી મોટી મુસીબત છે કે જે મુસીબત ઉપર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સબ્રની તાબ ન રાખી શક્યા. અજીજો, જ્યારે ખૈમામાં પહોંચ્યા તો બેન ઝૈનબ રડવાનું કારણ કહ્યું, ભૈયા, જ્યારથી હલ મિન નાસિરિન યંસુરના કહ્યું છે, અલી અસ્કર ઘોડિયામાં રહેતા જ નથી. બસ મુસીબત થઈ ગઈ. અજીજો, ઘોડિયામાં રહેતા જ નથી. જાણું છું જનાબે અલી અસ્કરની શું હાલત હતી? માનું દૂધ સુકાઈ ગયું હતું. અજીજો, જે બાળક દૂધ ન પીધું હોય એની હાલત કેવી હતી ઘોડિયાના અંદર? એ ઘોડિયામાં એવી હાલત હતી કે અલી અસ્કર ફક્ત મોઢું ખોલતા હતા અને મોઢું બંધ કરતા હતા, બાકી બદનને હલાવવાની તાકાત ન હતી. હાય રે શેરખાર અલી અસ્ગર, અરે તમે ઇમામે હુસૈનની નુસરત માટે ઘોડિયામાંથી પોતાને જમીન પર પછાડી દીધા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, મારા હવાલે કરો મારા લાલને. અજીજો, આ મંજર આપ જોયું હશે. જ્યારે પણ અચાનક બાપ પોતાની પત્નીને કહે કે મારા દીકરાને મારા સાથે મોકલો, હું જરા ગામમાં આંટો મરાવીને આવું, તો ભલે ગમે તેવો મેલો હોય, ગમે તેવી હાલતના અંદર હોય, તો માં પ્યારથી શું કરશે? એના માથા ઉપર હાથ ફેરવશે, એના બાલ સરખા કરશે, એના મોઢાને સાફ કરશે ને કહે, હવે લઈ જાઓ. અજીજો, આ મંજરને જરા આટલું યાદ રાખજો. જ્યારે કહ્યું કે રવા અલી અસ્ગરને મારા હવાલે કરો, તો અજીજો ખૈમામાં શું મંજર થયું હશે મને નથી ખબર. બસ એટલું મક્તલે લખ્યું કે આવાજ કાનમાં આવી કે બેટા અલી અસ્ગર, બાપના ઘોડામાં તો જઈ રહ્યા છો, યાદ રાખજો સવારથી લઈને અત્યાર સુધી તમારો બાબા તરસ્યો પડશે અને તમારો બાબા ભૂખ્યો પડશે, સાથે સાથે લાશો ઉપર લાશો લાવે છે. બેટા અલી અસ્ગર રડતા નહીં. બસ અજીજો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ 6 મહિનાના દૂધ પીતા બાળકને ઘોડામાં લીધું અને ઘોડામાં લઈ અને નહેરની તરફ રવાના થયા. અજીજો, નહેરની તરફ જ્યારે રવાના થયા તો દુશ્મનો એમ સમજ્યા કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કુરાન લઈને આવ્યા છે. પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામે પોતાના હાથો ઉપર અલી અસ્ગરને બુલંદ કર્યા અને
અને કહ્યું કે દુશ્મનો એ ઝાલિમો તમે કમસ કમ એટલો તો રહેમ કરી લો કૈફે યતલબ્બી અક્ષાના અરે આ મારું બાળક તો જોઈ લો કે મારા હાથો ઉપર કેવી રીતે ફક્ત પોતાના મોઢાને ખોલે છે ને બંધ કરે છે. અરે તલસજી તો આપ સમજતા હશો ક્યારેક મચ્છી પણ ઘરે લાવ્યા હશો જ્યારે પાણીમાંથી બહાર નીકળે તો બહુ વધારે ફડફડાહટ કરે પણ જ્યારે મચ્છીને સમય થઈ જાય તો એ મચ્છી પોતાની જગ્યાએ તરફતી હોય છે પણ જ્યારે મોતનો સમય નજદીક આવી જાય તો મચ્છીના બદનનો તાકાત નથી હોતી ફક્ત મોઢાને ખોલે ને બંધ કરે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામે શું કહ્યું અમાર તરાવના હોય કૈફે યતલબ્બી અક્ષાના એ ઝાલિમો તમે નથી જોઈ રહ્યા કે મારું બાળક કેવી રીતે તલફજી કરી રહ્યું છે. બસ અજીઝો મક્તલના તો કોહરામ બરપા થઈ ગયો. અલી અસગરની કુરબાની હતી અજીઝો શહીદ આઝમની કુરબાની હતી. ઝાલિમો પોતાની ટોપીઓને ઉતારી અને નહેરે ફુરાતમાં પાણી ભરી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના તરફ આગળ વધવા લાગ્યા. અડધું લશ્કર રણવામાં મશરૂફ હતું અને ઘણા બધા પાણી પહોંચાડવામાં. ઉમરે સાદે જોયું કે આ હુસૈન સુધી પાણી પહોંચી રહ્યું છે. તરત જ કહ્યું હોરમલા આઈના આઈના હોરમલા ક્યાં છે હોરમલા? અરે તું નથી જોઈ રહ્યો કે હુસૈન કેવી રીતે હુજ્જત તમામ કરી રહ્યા છે. ઇક્તા કલામલ હુસૈન અરે હુસૈનની વાતને કાપી નાખ. શું કહ્યું તું મુખ્તાર? હોરમલાએ શું કહ્યું તું મુખ્તાર? હું 10 તીર લઈને આવ્યો હતો એમાંથી 7 તીર મારા બેકાર ગયા 3 તીર નિશાના ઉપર લાગ્યા હતા. એક તીર મશ્કે સકીના ઉપર લાગ્યું હતું. બીજું તીર કહ્યું કે મુખ્તાર જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે પોતાના હાથો ઉપર 6 મહિનાના દૂધ પીતા બાળકને બુલંદ કર્યું તો મેં મારા કમાનનો તીરને જોડ્યું. બસ આટલી મુસીબતને સમજો. કોને મારવામાં આવ્યા તીર? ઘોડાને મારવામાં આવતું હતું. 6 મહિનાનું દૂધ પીતું બાળક જેની ગરદન 4 આંગળીઓથી વધારે મોટું નથી હોતી. અરે તીરની ચોડાઈ જે 3 ફળવાળું હતું એક વેદ કરતા પણ મોટું. અરે હુરમલાના કમાનમાંથી રવાના થયું. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના હાથ ઉપર અલી અસગરની ગરદન અરે ઝિબા કરી હુસૈનના બાજુ પર. હું નથી જાણતો હજી તો બાપે કેવી રીતે બરદાસ્ત કર્યો છે. આપણા ઘરે પણ ઓલાદ છે જ્યારે નાનું બાળક હોય અને રસી મુકાવવાનો સમય આવે તો ક્યારે બાપ રસી મુકાવવા નથી જતો. કેમ કે નાના બાળકને જ્યારે ડોક્ટર સુઈ લગાવે બરદાસ્ત નથી કરી શકતો, જોઈ પણ નથી શકતો. અને અગર બાળક ભૂલથી રડી લે તો હૈયું ભરાય આવે. હાય રે અબ્દુલ્લાહ હુસૈન અરે અહીંયા સુઈ નથી બલકે 3 ફળવાનું તીર અને અલી અસગરની ગરદન. મેં જહેમત તમામ કરી અમારા દામનનો જનાબે અલી અસગરને લપેટી ખૈમાની તરફ આગળ વધ્યા. અજીઝો અત્યાર સુધી લાશો લાવતા હતા. અસહાબો અંસારની લાશો લાવ્યા, ઘોડા ઉપર લાવ્યા. જ્યારે શોહદાએ બની હાશિમનો વારો આવ્યો તો એક એકના લાશ ઉપર પોતાના અંદાજમાં ગયા અને હરેકની લાશને લઈને આવ્યા. ક્યારેક કાસિમની લાશને ગઠડી બનાવી, અલી અકબરની લાશને બાળકોના સહારાથી, અબ્બાસની લાશ તો ન લાવ્યા ફક્ત અલમને લાવ્યા. પણ હા અજીઝો મૌલા આવતા હતા પણ એમના પગોમાં અરે લરજો અને કપકપારી ન હતી. પણ જ્યારે અલી અસગર ઘોડામાં ખૈમા પાસે પહોંચ્યા કહ્યું ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. 7 વખત આગળ અને પાછળ ગયા. અરે હુસૈન રબાબને શું જવાબ આપે? જહેમત તમામ થઈ ગઈ અજીઝો, જહેમત તમામ થઈ ગઈ. અજીઝો જ્યારે ખૈમાના દરવાજા પાસે પહોંચ્યા તો આ હટતી જનાબે સકીનાએ અહેસાસ કર્યો કે શાયદ મારા બાપા આવી ગયા છે. ખૈમાનો પડદો હટાવ્યો, જોયું તો બાબા અલી અસગરને દામનમાં લપેટીને ખૈમાના દરવાજા ઉપર રડી રહ્યા હતા. કહ્યું કે બાબા અરે મારા ભાઈને દૂધ પાણી પીવડાવીને લઈ આવ્યા. બસ અજીઝો આટલું કહેવું હતું. તરત જ દોડીને ગયા અને કહ્યું શહેજાદી સૈનબ એ મારી ભાઈ. કહ્યું કે એ માં અરે મારો ભાઈ પાણી પીને આવી ગયો. બસ અજીઝો અરે જનાબે ઝૈનબની હું વાત નથી કરતો પણ જરા માના કાળજાને તો આટલો અહેસાસ કરજો. પોતાની જગ્યા છોડી અને દોડીને તરત જ આગળ વધ્યા. જેઓ રબાબને જોયા ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કહ્યું બહેન ઝૈનબ અરે રબાબને સંભાળો. અત્યાર સુધી આવો મંઝર પેશ નતો આવ્યો અને હવે જે મંઝર સામે આવશે રબાબના ખભા ઉપર જનાબે ઝૈનબનો હાથ. કહ્યું કે રબાબ મને બતાવો કે હું કોણ છું. કહ્યું કે આ મારા વાલી હોવાની. કહ્યું હજુ પણ રબાબ બતાવો કે હું કોણ છું. કહ્યું અલી અસગરના વાલી છું. કહ્યું રબાબ હજુ બતાવો હું કોણ છું. કહ્યું મારા
अजरकुम अल्लाह। खुदा आपने कोई कंबो न रडावे सिवाय अल्लाह सैयदुल शुहदा अजीज हमरा जनाब अली असगर નો પણ જુડો અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો તાબૂત પણ બરાબર થઈ જશે। ખુદાવંદ મુતઆલ રબાબના ઉજળેલા ખોળાઓ જે ખોળાઓ આબાદ નથી એમને આ ખોળાઓને આબાદ કરે। જે ઘરમાં આઝાદાર સૈયદુલ શુહદા નબી જનાબ અલી અસગરના સદકાનો એ ઘરોને આઝાદારની રોનક બક્ષે। બસ અજીજ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના દૂધ પીતા બાળકની આબામાં પાછા નાખ્યા અને ત્યારબાદ ખૈમાના પાછળ ગયા। બસ અજીજો આટલી મુસીબતને અહેસાસ કર્યો ત્યારબાદ તાબૂત આપના સામે અને જેટલો દિલાસો અને પુરુષો આપવો હોય કબ્રને ખોદી અને ખોદ્યા બાદ જનાબે અલી અસગરને દફન કર્યા અને એના ઉપર માટી નાખી દીધી। શાયદ હજુ સુધી કોઈ શહીદને દફન નથી કર્યા। ફક્ત આ એક 6 મહિનાનું દૂધ પીતું બાળક છે જેને ઇમામ હુસૈન અલૈહિસ્સલામે દફન કર્યા। અજીજો ઇમામ હુસૈન કબ્ર ઉપર પોતાના રૂખસારને રાખી અને કહેતા તૈયાર વલદી એ મારા બેટા એ મારા બેટા એ મારા બેટા હજુ તારી એક કુરબાની બાકી છે। કરબલાનો સૌથી નાનો શહીદ મૌલા નહોતા ચાહતા કે અલી અસગર સાથે પર ઝાલિમો એવો જુલ્મ કરે। બસ અજીજો એટલું રડ્યા મારો ફિકર યાદ કરજો એટલું રડ્યા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના આંસુઓથી કબ્ર અલી અસગર તરફાવા લાગી। પાછળથી કોઈએ પીઠ ઉપર હાથ રાખ્યો। ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પાછળ ફરીને જોયું તો જોયું કે દુખિયારી માં રબાબ છે। કહ્યું કે એ મૌલા અરે હું કોણ છું? કહ્યું અલી અસગરની માં છો। કહ્યું હું કોણ છું? કહ્યું મારી પત્ની છો। કહ્યું આકા હું તો આપને હુકમ નથી આપી શકતી આકા હું તો આપને ઓર્ડર નથી આપી શકતી। બસ એમ કહીને હુસૈનના બંને ખભા ઉપર હાથ રાખીને કહ્યું મૌલા એક માં એક બાપને દિલાસો પેશ કરે આકા સબર કરો। બસ અજીજો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝીમ કુરબાની જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એ સમય પણ આવી ગયો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વિદાને રૂખસત થવા જઈ રહ્યા છે। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઝુલઝલાની સવારી પર સવાર પણ થઈ ગયા। જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આગળ વધ્યા અને કહ્યું કે ભૈયા અરે તમને મારો ભાઈ અબ્બાસ સવાર ન કરાવ્યો પણ ઝૈનબ તમને સવાર કરાવશે। ઝૈનબ સલામુલ્લાહ અલૈહા સવાર કરાવ્યા। કહ્યું ભૈયા મેદાનમાં જાઓ તો જરા આહિસ્તા જજો મુસીબતના છેલ્લા વિકરા જીજો મૌલા હુસૈન પર રડી લઈએ બે આંસુ નીકળી ગયા તો રૂમાલે સૈયદામાં જગ્યા મળી જશે। અજીજો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આહિસ્તા મક્તલની તરફ વધ્યા। જનાબ ઝૈનબે ફરીવાર કહ્યું એ ભૈયા ઊભા રહો। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રોકાઈ ગયા। જનાબ ઝૈનબે કહ્યું ભૈયા જરા ઘોડા ઉપરથી નીચે ઉતરો। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા। જનાબ ઝૈનબે ઇમામ હુસૈનના કુર્તાને ખોલ્યું અને સુકાયેલા ગળાનો બોસો આપવાનું શરૂ કર્યું। બસ અજીજો મુસીબત તમામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું બહેન ઝૈનબ અરે આ શું કરી રહ્યા છો? કહ્યું કે માએ છેલ્લે વસિયત કરી